ડભોઈ તાલુકાના 25મી 30 ગામોમાં ઓજ બનાવવામાં આવ્યા છે, તેની જાળવણી ના થતા હાલ કંડમ હાલતમાં છે. સરકારની યોજનાઓ હાલ તો પાણીમાં જાય એવું લાગી રહ્યું છે. ડભોઈ તાલુકામાં ઉનાળામાં પશુઓ પાણી પીવે એ માટે ઓજ બનાવવામાં આવ્યા છે. ઉનાળામાં જ્યારે પાણીની કટોકટી હોય તે વખતે પશુઓને પીવા માટે ઓવારા બનાવવામાં આવે છે. ઓજ કોઈ નળ કનેક્શન પણ આપવામાં આવ્યા નથી, જેને લાખો રૂપિયાની ગ્રાન્ટ વ્યસ્ત જઈ રહી છે. ગરમીમાંથી બોચરમાં આવતા પશુ પાણી વગર રહે છે. ડભોઈ તાલુકાના 20મી 25 ગામોમાં ઓજ જો બનાવવામાં આવ્યા છે. હાલ સરકારની યોજનાઓ પાણીમાં જતી હોય એવું લાગી રહ્યું છે. ખેડૂતો પોતાના પશુ પીવાના પાણી અને જેમાં નળ કનેક્શન જોઈન થાય વહેલી તકે જોઈન થાય તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે, જેમાં ગંદો કચરો થઈ ગયો છે. જો ડભોઈ તાલુકાના પંચાયતના અધિકારીઓ ધ્યાન રાખે તો આ રીતે સરકારી યોજનાઓ નિષ્ફળ ના જાય. વહેલી તકે સત્તાધીશો જાગે, આવેલા ઓજમાં નળ કનેક્શન લગાવવામાં આવે અને કચરો ને બધું સાફ કરવામાં આવે તેઓ ખેડૂતોને ગામજનોની માંગ છે. રિપોર્ટર ફઝલ રઝા ખત્રી, GPK ન્યૂઝ.